વિદ્યાર્થીને સૌથી પહેલા વાત કરવી છે ખાવા પીવાની વસ્તુમાં નીકળતી એવી વસ્તુની જે અરેરાટી કરી નાખે। ક્યારેક ગરોળીની પૂંછડી નીકળે છે અને કદાચ શબ્દો પણ એવા વાપરીએ કે જે નીકળે છે વસ્તુ એ હકીકત પણ કહીએ તો પણ લોકોને ચિતરી ચડી જાય। આવું જ કંઈક ફરી એકવાર અમદાવાદમાં થયું છે। અમદાવાદમાં એક રેસ્ટોરાંમાં એક પિઝા ઝોનમાં વ્યક્તિ ગયા હતા અને એમાં ગુલાબ જાંબુમાં વંદો નીકળ્યો છે। જી હા, સીજી રોડ પર ઓક્ટેન પિઝા શોપનો આ વિડીયો વાયરલ થયો છે કે જેમાં ગુલાબ જાંબુની ચાસણીમાં વંદો તરતો દેખાયો હતો। કશ્યપ પાસેથી વધુ વિગત જાણીએ। કશ્યપ, સીજી રોડ ઉપર આવેલું ઓક્ટન પિઝા રેસ્ટોરન્ટ છે ને ત્યાં ગઈકાલે એક વ્યક્તિ ગયા હતા અને ત્યાં જે સ્ટાર્ટર છે સ્ટાર્ટરમાં ગુલાબજાંબુ રાખવામાં આવ્યા હતા અને એ દરમિયાન ગુલાબજાંબુની જે ચાસણી છે તેમાંથી એક મરેલો વંદો મળી આવ્યો હોવાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ ઉપર જઈ અને તપાસ છે તે કરવામાં આવી હતી। ત્યાં જે રેસ્ટોરાં છે એ રેસ્ટોરાંમાં અત્યારે ગુલાબજાંબુ કે અન્ય કોઈ સ્વીટ જે છે તે મળી નહોતું આવ્યું, પરંતુ આ જે રેસ્ટોરાં છે તેમાં આરોગ્ય વિભાગના જે નિયમો છે તેનું ઉલ્લંઘન થતું નજરે પડ્યું હતું। જેના કારણે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ એકમ છે તેને સીલ કરવામાં આવ્યું છે। પરંતુ અમદાવાદ શહેરમાં સમયાંતરે આ પ્રકારના બનાવો છે તે બની રહ્યા છે ને તેમ છતાં આરોગ્ય વિભાગ છે તેના દ્વારા ગંભીરતા નથી દાખવવામાં આવતી અને તેના કારણે જ શહેરીજનો છે તેના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા